નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તાપી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આ વર્ષે સોનગઢ તાલુકાના મોડેલ સ્કૂલ ડોસવાડામાં યોજાયો હતો, જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી શ્રેષ્ઠ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં ગ્રામ સેવા સમાજ સંચાલિત શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચા માળાની કૃતિ ફૂડ મોનિટરિંગ સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી, જેની આ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી છે. જે આગળ ઝોન કક્ષાએ ભાગ લેશે. આ કૃતિની પસંદગી થતા શાળાના આચાર્ય બકુલ ભાઈ ચૌધરી અને શાળાના શિક્ષક મિત્રોએ ભાગ લેનાર ધોરણ 9ની બાળ વૈજ્ઞાનિક પટેલ હીર દિનેશભાઈ તથા ચૌધરી નિષ્ઠા રાજેશભાઈને તથા માર્ગદર્શક શિક્ષક ઉદયભાઈ રાણાને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ઝોન કક્ષાના પ્રદર્શન માટે પસંદગી પામીને રાજ્ય સ્તર સુધી પહોંચીને શાળાનો ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવી હતી. મારું નામ શ્રી ઉદયકુમાર ચંપકભાઈ રાણા છે. હું શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચામાળામાં 16 વર્ષથી સર્વિસ કરું છું. તાપી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ 1માં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં અમારી શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી છે. અમારી કૃતિ ફૂડ મોનિટરિંગ સિસ્ટમ બેઝ પર હતી. એનો સંપૂર્ણ શ્રેય હું મારા બંને વિદ્યાર્થીઓને આપું છું, જેમનું નામ છે પટેલ હીર દિનેશભાઈ અને ચૌધરી નિષ્ઠા રાકેશભાઈ, જેમના થકી જ આજની આ કૃતિ અમારી સરસ પ્રદર્શન કર્યું છે. અને આવનાર ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં પણ અમે ખૂબ સારું પ્રદર્શન કરીશું અને રાજ્ય કક્ષા સુધી જવાનો પ્રયત્ન કરીશું. સમગ્ર જિલ્લામાં લગભગ 100ની આસપાસ જેવી કૃતિ હતી. જિલ્લામાં 55 હતી ને જ્યારે SVS 1માં જ્યારે અત્યારે થઈ ત્યારે 105 કૃતિ હતી. SVS 1માં 105 કૃતિ હતી. તેમાં વિભાગ 1માં અમારી કૃતિ પસંદ પામી અને જિલ્લામાં જે તાલુકા વાઇઝ જેટલી કૃતિઓ આવી હતી એમાં વિભાગ 1ની અંદર અમારી કૃતિ સામે 4 કૃતિઓ હતી. હું શ્રી ચૌધરી બકુલભાઈ રમણભાઈ ને જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચામાળા તાલુકો વિહાર જિલ્લો તાપીમાં 19 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યો છું. અમારી શાળા જે છે તે સ્વર્ગસ્થ ઝીણાભાઈ દરજી દ્વારા સ્થાપિત ગ્રામ સેવા સમાજ સંચાલિત અમારી શાળાનું નામ છે જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચામાળા તાલુકો વિહાર જિલ્લો તાપી. અમે SVS કક્ષાએ એક્સેસ 1 કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. 105 કૃતિઓ હતી, જેમાં અમારો પ્રથમ નંબર આવ્યો અને બાળકોને ધોરણ 9ના બાળકોને અને માર્ગદર્શક શિક્ષક શ્રી ઉદયભાઈ શ્રી રાણાને અમે વધુ પ્રોત્સાહિત કર્યા. એમને હજુ મોટિવેશન કર્યા, ઉત્સાહિત કર્યા અને જે કંઈ જોઈએ એ અમે પૂરું પાડ્યું. સાથે જિલ્લા કક્ષાએ જ્યારે 55 જેટલી કૃતિઓમાં અમારી શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી ત્યારે ખૂબ મને આનંદ થયો. માર્ગદર્શક શિક્ષકને અમે અભિનંદન આપ્યા, બાળકોને અભિનંદન આપ્યા, અમારા શાળા પરિવારને સૌને મેં ખૂબ આનંદિત થઈને અભિનંદન પાઠવ્યા છે. અને હવે પછી પણ ભવિષ્યમાં આગળ ઝોન કક્ષાએ જ્યારે આ કૃતિ જશે ત્યારે માર્ગદર્શક શિક્ષક અન્ય શિક્ષકો પણ બાળકોને પ્રોત્સાહિત કરશે અને મોટિવેશન કરીને ઝોન કક્ષાએ પણ સરસ દેખાવ થાય અને શાળાનું નામ રોશન થાય અને ગામનું ગૌરવ વધે, મંડળ ગ્રામ સેવા સમાજનું પણ ગૌરવ વધે અને અમારી શાળાનું ગૌરવ વધે એવા સતત મારા પ્રયત્નો રહેશે. અને આ રીતે અમારો જે શાળા પરિવાર છે, શિક્ષકો જે છે, ખૂબ દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. શૈક્ષણિક કંઈ પણ બાળકોને શિક્ષણ આપવાનું જ્યારે કામ હોય કે અન્ય એક્ટિવિટીની કંઈક સહઅભ્યાસિક પ્રવૃત્તિ હોય એમાં દરેક શિક્ષક ખૂબ ઉત્સાહથી ભાગ લે છે, બાળકોને મોટિવેશન કરે છે, તૈયાર કરે છે. અને આ રીતે શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ અમારો દરેક શિક્ષક આ રીતે બાળકોને પ્રોત્સાહિત કરતો રહે છે, તૈયાર કરતો રહે છે. અને એના માટે હું શાળા પરિવાર વતી હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું આચાર્યશ્રી તરીકે. અને ભવિષ્યમાં પણ બાળકો દરેક ક્ષેત્ર સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ થાય અને આ રીતે શાળાનું ગૌરવ વધારે એવી અપેક્ષા અને આશા રાખું છું. મારું નામ હીર દિનેશભાઈ પટેલ. મારું નામ ચૌધરી નિષ્ઠા રાકેશભાઈ છે. અમે 9મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ. જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં અમારી કૃતિ પ્રથમ ક્રમે આવી હતી. તે બદલ શ્રી શિક્ષકગણ અને
આચાર્યશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. આવતી ઝોન કક્ષાની વિજ્ઞાન પ્રદર્શનમાં અમે સારું પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાવીશું. બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ તાપી.